હવે શેઠા તમે ઢોસાનું સેટઅપ વર્ષ દિવસ પહેલા લારીથી શરૂ કર્યું હતું એ વાત મેં સાંભળી અને અત્યારે આ કેવડી તમે જગ્યા કરી નાખી તો આવી હારી તમે ટેસ્ટ ક્વોલિટી આપો છો ને પાછું આ નવું ચીઝ અંગુરીનું ચાલુ કર્યું છે તો આમાં ટેસ્ટ ક્વોલિટી કેવી મળવાની એ મને કહી દો તમે. જો જે લારીમાં હતી જે ક્વોલિટી હતી એ જ ક્વોલિટી આમાં મળશે. એમાં બી ઇમ્પ્રૂવ થશે કારણ કે આમાં ચીઝ અને પનીર બધું આપણે અમૂલનું વાપરીએ છીએ બરોબર. અને એક નંબર આવશે. જો કસ્ટમરને મજા ન આવે તો આપણે પૈસા નથી જોતા. વાહ ભાઈ વાહ. અમે બે ભાઈઓ છીએ, હા. બંનેને જમવાનો શોખ ખરો, બરોબર. એટલે આ લારીએથી અહીંયા સુધી આપણે પહોંચી શક્યા ક્વોલિટીના હિસાબે. વાહ ભાઈ વાહ. મિત્રો હવે તમને હું આ રીતની ગેરંટી વાળી જગ્યા સજેસ્ટ કરીશ. આજે ગેરંટી વાળી જગ્યા છે ભગવતી ઢોસા એન્ડ ચીઝ અંગુરી બ્લાસ્ટ. ઢોસાની તો આમની માસ્ટરી છે જ, પણ સાથે હવે તમને ચીઝ અંગુરી ને સ્પેશિયલ કેશ્યુ અંગુરી ને રોયલ પનીર અંગારા અંગુરી જેવી ડીશ પણ ટેસ્ટ કરવા મળી જશે. એ પણ અમૂલ ચીઝ પનીરમાં. બાકી ટેસ્ટ ક્વોલિટીમાં તો ગેરંટી સાહેબ ચાખશો એટલે ચાહક બની જશો. અને હા, મેન રોડ પર પહેલી વાર બાર્બીક્યુ પનીર તમને અહીંયા મળી જશે. બાકી બહાર ફરવા જાવ તો રેડી ટુ ઈટ ફૂડના પેકેટ પણ તમને અહીંયા મળી જશે. તો ચીઝ અંગુરીનો ટેસ્ટ માણવા પહોંચી જાજો ભગવતી મસાલા ઢોસામાં. અરે ચીઝ અંગુરી બ્લાસ્ટમાં મારા ભાઈ. અત્યારે અમે ભગવતી ઢોસામાં આવ્યા છે, અમારી ફૂલ ફેમિલી, અને આના મૈસૂર ઢોસા બહુ મને સરસ લાગ્યા છે. અમે તો અહીંયા રેગ્યુલર આવીએ છીએ લગભગ ઘણા સમય થયા. હવે આ લોકોએ ચીઝ અંગુરી ને બધું ચાલુ કર્યું છે, એ પણ બહુ ફાઇન છે.